આજે આપણે એક બાળકની અવસ્થાની વાત કરીશું, જેની અંદર એક બાળક છે. એની એક અવસ્થા પૂરી થઈ અને પછી એ બાળક થોડુંક યુવાવસ્થામાં આવે છે. પછી યુવાવસ્થાની અંદર જેમ જેમ બાળક મોટો થાય છે એમ એના જીવનની અંદર એને ઘણા બધા સપનાઓ ભેગા કરી અને એને જીવનની અંદર સક્સેસ થવા માટે એણે વિચાર્યું હોય છે. પણ એને લોકોનો ડર હોય છે કે લોકો શું વિચારશે મારા વિશે, શું કહેશે. તો એને કોઈનું ન વિચાર્યું, બસ એ જે કાર્ય કરતો હતો એના ઉપર એને દ્રઢ નક્કી કર્યું કે હું સક્સેસ થઈને જ રહીશ. તો એક સમય એવો આવ્યો કે લોકો, પરિવાર, કુટુંબ, સ્વજનો, ઘણા બધા લોકો એને કહેતા હતા આ કશું કરવાનો નથી, પરંતુ એને નક્કી કર્યું હતું કે હું સક્સેસ થઈને જ રહીશ. તો એને એના જે પણ નિર્ણયો હતા એને કન્ટિન્યુ ચાલુ રાખ્યા. પછી એક સમય એવો આવ્યો કે જ્યારે એ સ્ટેજ ઉપર પહોંચી ગયો ત્યારે લોકો એને જોઈને કહેવા લાગ્યા કે અમને તો ખબર જ હતી કે આ સ્ટેજે પહોંચવાનો જ છે. તો ખરેખર જિંદગીની અંદર તમે જે પણ નક્કી કરો છો એ તમે સક્સેસ થઈને જ રહો છો, પણ નક્કી કોને કરવાનું છે? તમારે નક્કી કરવાનું છે કે તમારે ત્યાં પહોંચવું છે. દુનિયાની પરવા કર્યા વગર તમે જે નક્કી કરો છો એ કાર્ય 100% સફળ થાય છે અને ત્યાં સુધી તમે 100% પહોંચી શકો છો. માટે દરેક બાળકોને યુવાવસ્થાની અંદર જેમ જેમ મોટા થાય છે તો એમના ગ્રોથ માટે મા બાપ ફર્સ્ટ પ્રાયોરિટી, અને એ જ લોકો એમને મોટિવેટ કરી શકે છે. બાકી કોઈની તાકાત છે નહીં. તો તમે તમારા બાળકોને સપોર્ટ કરો અને તમે તમારા બાળકોના ગ્રોથ માટે તમે એને આગળ લઈ જાઓ. સીતારામ સીતારામ.